હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આવનારી એક્ઝામ જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે તેને લઈને એક મોડલ પેપર જે છે તૈયાર કર્યું છે. તેમાં ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બાબતો, ટેકનિશિયન આવા જે પ્રશ્ન જે છે સમાવેશ થાય છે. મતલબ કે એક્ઝામનો જે સિલેબસ છે, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે એનો જે સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને મોડલ પેપર જે છે તૈયાર કર્યું છે. જેમાં કમ્પ્યુટર, ટેકનિશિયન, વર્તમાન બાબતો આવા પ્રશ્નો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવા પ્રશ્નો ઉમેરીને એક મોડલ પેપર જે છે તૈયાર કર્યું છે. જે પ્રશ્ન જે છે જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે તેમાં પૂછવાની પણ શક્યતા છે. તો મિત્રો, વિડીયોને જે છે પૂરેપૂરો જોજો અને વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજે જે છે પહેલા પ્રશ્નથી જે છે સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબમાં આવશે બળવંતરાય મહેતા. જે બળવંતરાય મહેતાનો જે પણ સાઈડમાં ફોટો પણ છે અને તેની જન્મ તારીખ પણ લખેલી છે. તો બીજા પ્રશ્ન, રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબમાં આવશે દાહોદ. દાહોદ જિલ્લામાં જે છે રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે. પછી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શાયર તરીકે કોણ જાણીતું છે? તો જવાબમાં આવશે ઝવેરચંદ મેઘાણી. સામે ઝવેરચંદ મેઘાણીનો ફોટો પણ છે અને તેની જન્મ તારીખ પણ લખેલી છે. ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં અંડર-19 એશિયા કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટ કઈ ટીમ વિજેતા બની? તો આ જે પ્રશ્ન જે છે એ કરંટ અફેરનો છે. આમાં જવાબ આવશે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ ટીમ જે છે. તો મિત્રો, આમાં ચોથા પ્રશ્નનો જવાબ જે છે બાંગ્લાદેશ આવશે. પછી આપણે આગળ વાત કરીએ. પછી ઇંગ્લિશનો પ્રશ્ન છે, ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા જે છે તેનો જવાબ જે છે પૂરવાનો છે. આઈ વિલ પે યુ બેક વાય આઈ ખાલી જગ્યા જોબ. તો મિત્રો, આમાં આવશે જવાબ એ, ગેટ. આઈ વિલ પે યુ બેક વેન આઈ ગેટ અ જોબ. પછી મિત્રો, છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે હોકાયંત્ર. પછી સાતમો પ્રશ્ન છે, માઇક્રોચિપના શોધક કોણ હતા? તો જવાબમાં આવશે રોબર્ટ ગાય અને જેક કિલ્બી. આ બે વૈજ્ઞાનિક છે, રોબર્ટ ગાય અને જેક કિલ્બી, જેણે છે માઇક્રોચિપની શોધ કરી હતી. પછી આગળ વાત કરીએ. આઠમો પ્રશ્ન, દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો જવાબમાં આવશે રાજસ્થાન. પછી નવમો પ્રશ્ન, સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે વડોદરા. વડોદરામાં જે છે સુરસાગર તળાવ જે છે આવેલું છે. પછી આગળ વાત કરીએ તો છે 10મો પ્રશ્ન, જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તો જવાબમાં આવશે દલપતરામ. કવિ આ જે છે એક કવિ છે દલપતરામ. પછી આગળ વાત કરીએ તો છે 12મો પ્રશ્ન, એબીસી એન્ડ gmail.comમાં એબીસી શું છે? તો જવાબ આવશે યુઝર નેમ. પછી આગળ વાત કરીએ. પાટણમાં આવેલી રાણી કી વાવ કોણે બંધાવી? તો જવાબમાં આવશે ઉદયમતી, રાણી ઉદયમતી. પછી છે 14મો પ્રશ્ન, ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબમાં આવશે તાપી. તાપી જિલ્લો, તાપી જિલ્લામાં છે ઉચ્છલ તાલુકો આવેલો છે. પછી આગળ વાત કરીએ. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે ગાંધીનગર. પછી છે ટેકનિશિયનનો પ્રશ્ન જે છે આઈટીઆઈને લગતો. તો 16મો પ્રશ્ન છે, એસટી બસોમાં વપરાતો કુલન્ટનો કલર કેવો હોય છે? તો આ જવાબમાં આવશે બ્લુ. જે રેડિએટરમાં જે છે કુલન્ટ વપરાતું હોય છે તેનો કલર જે હોય છે બ્લુ હોય છે. આ છે બસોમાં જે છે વપરાતું હોય છે. પછી આગળ વાત કરીએ તો જે છે 17મો પ્રશ્ન, કમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે, યુએસબીનું પૂરું નામ શું છે? તો જવાબમાં આવશે યુનિવર્સલ સિરિયલ બસ. પછી આગળ વાત કરીએ તો છે 18મો પ્રશ્ન, અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવેલો હતો? તો જવાબમાં આવશે શાહજહાં. પછી આગળ વાત કરીએ, ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? જવાબમાં આવશે શામળાજી. શામળાજીમાં જે છે કર્માબાઈનું તળાવ જે આવેલું છે. પછી છે 20મો પ્રશ્ન, તાજેતરમાં આરબીઆઈના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબમાં આવશે શ્રી સંજય મલ્હોત્રા, જે છે આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તો મિત્રો આ હતું જીએસઆરટીસી હેલ્પરનું જે છે એક મોડલ પેપર હતું, જે આવા પ્રશ્નો જે છે એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. તો મિત્રો વિડીયો જે છે સારો લાગ્યો હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.